રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી, જેમાં વેસ્ટ ઝોનમાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક ઉમરીત ટ્વિન્સ ટાવર પાસેના હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલા ઝૂંપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી તેમજ વિજિલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી। જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા પણ વધુ સમયથી વસવાટ કરે છે અને તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો। ચોમાસા બાદ આ કાર્યવાહી કરાઈ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકોએ કરી। અમે અહીંયા 70 વર્ષ રહી છે, અમારા 3 પેઢી થઈ। આમ તો મારા છોકરા મારેથી તો 5 પેઢી થઈ, પણ અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો। અમે 15 દીમાં ખાલી કરીને જવું ક્યાં? અમારે આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ એ બધું દઈ આવ્યા, અમને લખાણ કાગળીએ આપ્યા એ નહીં। લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને હું દઈ આવ્યો વકીલ પાસેથી, એ આપ્યા એ કાગળ કે તમારો પહેલાં તમને આવી લઈ જાઓ, બીજા કાગળ તમને મોકલી દેશે, હજી આવ્યા નહીં। હમણાં ઓલા વાંધારી જે આપી ને એટલે વાંધો બધો દેખાડ્યો ભાઈ। અમે આ 70 વર્ષ આવી। કેટલા લોકો અહીંયા આમાં મેં અમારો છોકરો, એનો છોકરો, એના છોકરો, આ આજુબાજુમાં તો 7-10 ઘર છે, પછી બીજા આમ બધા થઈને 30-40 ઘર જેવું થઈ જાય। હવે ઈદ કેવી છે ને ક્યાં જવું? 22 તારીખે આવીશું કે જો ઝૂંપડા છે તમારે પાડી લાગશે, તમારી સગવડ કરી લીજો, પણ ક્યાં કરવી? ફાઇલો આપતા એ બંધ કરી દીધું। હવે ફાઇલો આપવાવાળાને આપી દીધી, જેને રહેશે ને એનું નામ હોય એક આપે, વાહ અમારે 5 છોકરા એને શું કરવાનું એવી ધમકી આપે ને। હવે એ તમને એક જ ફાઇલ મળશે। ધર્મેન્દ્ર આહિર 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો, બરાબર? બધાએ લાઇટ બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વેરા બિલ, ગેસ કનેક્શન બધું આપેલું છે, અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે। તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં? લાઇટ બિલ આપ્યા છે, વેરા બિલ ને બધું આપ્યું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું માગ્યું હતું, ગેસ બિલ બધા માગ્યા હતા, બધું આપ્યું છે। આજે આટલા વર્ષોથી રહેતો હોય તો અહીંયા જ રહેવાનું હોય ને, કાં રહેવાની વ્યવસ્થા કરી દો। ચોમાસું માથે કેવી રીતે કરવાનું? અત્યારે તાત્કાલિક એવું 15 દિવસમાં કેવી રીતે કોઈ પણ આટલી પબ્લિક રહે તો 15 દિવસમાં કેમ કરી શકે બધી પબ્લિક? રજૂઆત કરવામાં તો નગરપાલિકાએ જે માગ્યું હતું એ બધું નગરપાલિકાને બધું રજૂઆત કરી દીધી છે।